નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણી સાથે સાગરભાઈ રૂદાતલા, રાણપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6ના સભ્ય, અત્યારે જ રાણપુર ગ્રામ પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાને કારણે તેઓ રાણપુર શહેરના સંગઠનના સમજૂતીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. તો સાગરભાઈ સાથે આપણે વાત કરશું કે હાલ એમને કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનો હાથ પકડ્યો છે, તે વિશે આપનું શું કહેવું છે? સાજુ તો કાંઈ મારે કહેવું નથી. કોંગ્રેસ સાથે હું અત્યાર સુધી 5 વર્ષથી કોંગ્રેસમાં હતો. કોંગ્રેસ સાથે મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, પણ સમય અને સંજોગ જોઈને મારે આ પગલું ભરવું પડ્યું છે. એમાં મારે કોઈનું દબાણ નથી, કોઈ વસ્તુ નથી. મેં જે કંઈ કર્યું છે મારા સમાજની દ્રષ્ટિને જોઈને. પરેશભાઈ સાલૈયા મારા મિત્ર છે, જે જિલ્લા પંચાયત લડે છે, અમારા સમાજના હોવાથી મારે આ પગલું ભર્યું છે. અને ખાસ અમારા જૂના જે ભાજપનો ગઢ કહેવાય, જે જીવા દાદા અત્યારે હાલ નથી, પણ એમનો હું આભાર માનું છું. જીવા દાદા સિદ્ધરાજભાઈ રબારી, એમના દીકરા વત્તા દેવરાજભાઈ રબારી, આ બધા એના સહયોગથી મારે જે કંઈ કર્યું છે એ મેં નિષ્ઠાપૂર્વક કર્યું છે. હાલ આપણે જોયું કે અત્યારે તમને ભાજપમાં લઈ જવા માટે ભાજપના અને સંગઠનોના ઘણા કદાવોદાર નેતા, વિશેષ કાળુભાઈ ધારાસભ્ય ધંધુકાના આપણે જે છે, તે પણ તમને ભાજપમાં લઈ જવા માટે મનાવવા માટે આવ્યા હતા. તે વિશે આપનું શું કહેવું છે? એ માટે હું કાળુભાઈનો પણ આભાર માનું છું કે મારા જેવા નાના માણસ માટે કાળુભાઈએ પોતે ટાઈમ કાઢ્યો છે, તો એમનો આભાર. અને હાલ હવે આપ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાણો છો, તો ભાજપમાં હાલ જિલ્લા પંચાયતનો ઉમેદવાર પરેશભાઈ સેલૈયા છે, તો આપને એ વિશે શું કહેવું છે? પરેશભાઈ સેલૈયા માટે આપ સ્વખુશી ભાજપમાં જોડાણો છો કે પછી ભાજપ તરફથી કોઈ એવું પ્રેશર હતું કે આપણે મજબૂર થવું પડ્યું છે? કોઈ પ્રેશર નથી કે કોઈ મને ધાક ધમકી નથી આપી. પરેશભાઈ સાલૈયા યુવાન નેતા છે અને બહુ સારો માણસ છે, એટલા માટે, અને મારો મિત્ર છે ખાસ, એટલે જે કંઈ મેં કર્યું છે મારા મિત્ર માટે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની વિચાર અને કામ કરવાની શૈલીથી આપ પ્રેરિત છો? 100%. ભારતીય જનતા પાર્ટીનો જે આપણે અત્યારે હાથ પકડ્યો છે, તો આપ ભારતીય જનતા પાર્ટીને વફાદાર થઈને પાર્ટી માટે નિષ્ક્રિય કામ કરશો? 100%. જો અત્યારે હું કોંગ્રેસમાં હતો, કોંગ્રેસમાં મેં મારી નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. હવે ભાજપમાં જોડાણો છું. હું જે કંઈ પક્ષમાં આવીશું હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ. તો હાલ આપણે અત્યારે સાગરભાઈ સાથે વાત કરી. સાગરભાઈએ કોંગ્રેસનો હાથ છોડી અને જે ભાજપનો હાથ પકડ્યો છે, તો સાગરભાઈનું ક્યાંક ને ક્યાંક એવું કહેવાનું છે કે મેં રાજી ખુશીથી, મારી મરજીથી ભારતીય જનતા પાર્ટી એમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતના દબાણ વગર સાગરભાઈ ભાજપમાં જોડાણા છે. અને આગામી 6 મહિના પછી રાણપુર ગ્રામ પંચાયતની ચૂંટણી જે આવવાની છે, તો તેમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશો? એમાં જો જે પક્ષ મને આદેશ કરશે એ પ્રમાણે હું હાલીશ. સાગરભાઈનું કહેવું છે કે જો પક્ષમાંથી કોઈ મને આદેશ કરવામાં આવશે તો ચોક્કસપણે ચૂંટણી લડીશ. અને આપ કોંગ્રેસમાંથી તો ચૂંટાયેલા હતા જ, તો ભાજપમાંથી ક્યાંક ને ક્યાંક આપને ટિકિટ આપવામાં આવશે તો આપ એ ચૂંટણી જીતી બતાવશો ખરા? 100%. આપના વિસ્તારના લોકો આપને કેટલા ચાહે છે? ચાહવામાં તો હું કોઈ સાદી ચીરી ન દેખાડી શકું. એ ચૂંટણીનું જે પરિણામ આવશે એમાં જોઈ લેજો. ખૂબ જ સરસ. આપણી સાથે સાગરભાઈ જોડાણા. સાગરભાઈનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.